તો ગાઈસ આપણે સવારમાં નોકરી જતા હતા મમ્મી કે તારી ચાંદીની વસ્તુ આ પડી પહેરતો જા. તો બેગ લઈને આવી ગયા આપણે બાપા સીતારામ ને બેસી ગયા રિક્ષામાં. તો ગાઈસ ફાઇનલી હું આવી ગયો છું બસ સ્ટેન્ડ. તો ગાઈસ હું આવ્યો ને એક બસ જતી જ રહી હતી પણ ફાઇનલી બીજી બસ આવી ગઈ ને આપણે બેસી ગયા. A few moments later. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા ઉજાલા સર્કલ 1 કલાકનો સફર પતાવીને અને આવી ગયા ચાલતા ચાલતા આપણા ગોડાઉને. તો મળીએ સાંજે કામ પતાવીને. A few moments later. તો ગાઈસ ફાઇનલી 6 વાગી ગયા છે ને આપણે ગોડાઉન બંધ કરીને નીકળી ગયા અને આવી ગયા રેલવે સ્ટેશન, કારણ કે આપણી ગોડાઉનની પાછળ જ રેલવે સ્ટેશન છે. અને લઈ લીધી આપણે 10 રૂપિયા વાળી ટિકિટ. તો ગાઈસ ફાઇનલી આપણે 7 વાગ્યા વાળી ટ્રેન આવી જ ગઈ. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા ટ્રેનમાં, હવે જઈએ ઘરે. તો ગાઈસ આપણે 7 વાગે બેઠા હતા ને 8 વાગે ધોળકા. તો ગાઈસ આપણે ત્યાંથી જવાનું છે ચાલતા ચાલતા બસ સ્ટેન્ડ, કારણ કે આપણે રિક્ષા ત્યાંથી ભરાય છે. તો ગાઈસ ફાઇનલી આપણે બસ સ્ટેન્ડ આવી ગયા છે. હવે આગળ જઈને રિક્ષામાં બેસી જઈએ આપણે. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા રિક્ષામાં જય બાપા છે. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે આપણે બાપા સીતારામને જવાનું છે ચાલતા ચાલતા ઘરે. આવી ગયા આપણા ઘરે. ઘરે આવીને જોયું તો પપ્પા વાત કરતા હતા અને મમ્મી સુપરથી દેખાતું નહોતું. હું તો મમ્મી જોડે મસ્તી કરતો હતો. એન્ડ મારો નાનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, મળીએ નવા બ્લોગમાં.